કેમ દામિની અચાનક? અરે મને કીધું તો હું તેડી જાત. ના ભાઈ, હવે એની જરૂર નથી. હવે તારે મને ત્યાં મારી સાસરીમાં લેવા નહીં આવવું પડે. કેમ શું થયું વળી? તો મારે તને લેવા નહીં આવવું પડે? હું હંમેશ માટે અહીંયા આવી ગઈ છું. અરે હું વાત કરશો? હંમેશ માટે આવી ગઈ છું? ભાઈ, દેવાંગે અને મારા સાસુએ મને ઘરની બહાર કાઢી મૂકી. અરે પણ તને ઘરની બહાર કાઢી મૂકી, પણ તારે આવવું ન જોઈએ ને. અને આવું તો હાલ જ કરતું હોય બધે. મને ખબર છે, ઘર હોય ને ત્યાં વાસણ ખકડે, પતિ પત્ની વચ્ચે, સાસુ વહુ વચ્ચે નાના મોટી ઝઘડા થયા કરતા હોય. પણ આ વખતે વાત વધી ગઈ. મેં એ લોકોને સમજાવવાની ઘણી કોશિશ કરી અને હું આ વખતે ક્યાંય વાકમાં હતી જ નહીં. તો પછી હું શું કામ ખોટું સહન કરું? અરે વાતમાં હોય કે ન હોય, પણ ઘર હકાવવું હોય તો થોડું ઘણું લેટ ગો કરી નખાય ને. હવે આ તું ત્રીજી વાર આવી છો જો પાછી. હવે શું કરવું મારે? પણ ભાઈ, સમજવાની કોશિશ કરો. હું વાકમાં નથી. અરે જે પતિને એની પત્ની ઉપર વિશ્વાસ જ ના હોય તો એ લગ્ન જીવન આગળ વધારવાનો શું મતલબ છે? અને એમ પણ સંબંધોની પહેલી નીવ હોય છે વિશ્વાસ. જો એ જ ના હોય તો સંબંધનો કોઈ મતલબ નથી. અરે પણ આ દર વખતે મારે આવીને એને મનાવવા અને પછી પાછું આ રીતે તારે આવી જ ન જવાય. તારે મને એવું લાગે તો ફોન કરાય તો હું આવત ને સમજાવવા બધાને. ભાઈ, જો હું જ મારા ફેમિલીને ના સમજાવી શકતી હોય, જો પોતાનાથી ના સમજતા હોય તો તમારા કહેવાથી શું સમજવાના છે? એમાં કેવું હોય, એકબીજા સાથે અનબન થઈ ગયું હોય ને એટલે એ તારી વાત કદાચ ન માને, પણ હું આવું તો સમજણ એને આવે થોડી ઘણી. અને વાંધો હું આવ્યો છું એ તો તું મને કહે. પહેલાં તો મારા કપડાને લઈને હંમેશા એ લોકોએ મને ટોકી છે. આવા કપડાં ના પહેરવા જોઈએ, આમ ના કરવું જોઈએ, તેમ ના કરવું જોઈએ. અને પછી મારા સાસુ હંમેશા મને કોલેજને લઈને બોલ્યા કરતા હતા કે લગ્ન થઈ ગયા છે, હવે કોલેજ કરવાની શું જરૂર છે? લગ્ન કર્યા એની પહેલાં વાત થઈ જ હતી ને કે મારા કંઈક સપનાઓ છે, મારે એ પૂરા કરવા છે. અને આજે વાત તો મારા ચરિત્ર ઉપર પહોંચી ગઈ હતી. ભાઈ, હું મારી ફ્રેન્ડનો એક ફ્રેન્ડ છે, એ બંનેનું સમાધાન કરવા ગઈ હતી. એના માટે હું એને મળી હતી. અને દેવાંગે અમને જોયા હશે તો એમને એવું લાગ્યું કે એ છોકરા સાથે મારે કોઈ સંબંધ છે. અરે પણ તારે એ પ્રૂફ કરાવાય ને. એવું લાગે છે છોકરાને બોલાવાય, એની વાત કરાય. આમ ઘર મૂકીને થોડું વયા હોય. પણ ભાઈ, મેં ઘણું સમજાવવાની કોશિશ કરી, ઘણું પ્રૂફ પણ કરાવવાની કોશિશ કરી. તમને શું લાગે છે મારે મારું લગ્ન જીવન તોડવું હશે એમ? અરે હું શું કામ ને આવું કરું? મારું લગ્ન જીવન તોડવાથી તમારી જ બેઇજ્જતી થવાની છે ને. લોકો તમને જ સંભળાવવાના છે. મેં એ લોકોને ઘણા સમજાવ્યા, પણ એ છે કે કોઈ વાતને સમજવા માટે તૈયાર જ નથી. બસ હું એ છોકરાને કેમ મળી, મારે એની સાથે કોઈક તો સંબંધ છે જ. અને જો દેવાંગ એટલો બધો સાચો હોય તો પછી એને જ્યારે અમને વાત કરતા જોયા ત્યાં આવીને પૂછી શકતો હતો ને, વાત કરી શકતો હતો. પણ નહીં, એને તો વાતનું વતેસર જ કરવું હતું. એ લોકોને લગ્ન થયા ને ત્યારે આપણે બધી ચોખવટ કરી હતી કે ભાઈ કપડાં એવા પહેરશે, કોલેજ કરશે, તોય છતાં એ બાના કાઢીને અત્યારે તારી હારે ઝઘડા કરે છે. હા, કપડાનું તો છોડો, એકવાર હું આ જીન્સ ટી શર્ટ પહેરવાનું પણ બંધ કરી દઉં, સાડી પહેરી લઉં, કુર્તી પહેરી લઉં, એ લોકો જેમ કે એમ રહેવાનું પણ ચાલુ કરી દઉં. પણ ચારિત્ર, તમને ખબર છે ને, સ્ત્રી માટે સૌથી મહત્વની એની ઇજ્જત હોય છે, એનું ચારિત્ર હોય છે. અને જો એના ઉપર કોઈ આંગળી ચીંધે ને તો એ ક્યારેય સહન ના કરી શકે. અરે એ લોકોએ તો હદ કરી નાખી છે. આવી નાની નાની વાતમાં ડખા કરીને તને ઘરની બહાર કાઢી મૂકે વારે વારે. તું એક કામ કર, હાલ મારી હારે અને આપણે અત્યારે જઈએ એની પાસે. ના ભાઈ, મારે એ લોકોની સામે નથી જવું. અને હું આવીશ ને તો એ લોકો આ વાતને વધુ વધારશે. એક કામ કરો, જો તમને એટલું બધું લાગતું જોઈએ, એટલો બધો એ લોકો પર વિશ્વાસ હોય ને તો તમે સમજાવી જુઓ. મારે હવે વચ્ચે નથી આવવું. મારે ત્યાં જવું તો પડશે, પણ એક કામ કર, હું પહેલાં છે ને પ્રદીપને મળી લઉં. પ્રદીપ હું કહે છે ને એ જોઈ લઉં, પછી હું જાવ એની પાસે. સારું.
ક્યાં હતો તને મેં ક્યારનો બોલાવ્યો છું? એટલે પણ હું થોડો તારી જોડે નવરો છું, મારે કામે હતો, તું પાછો તાત્કાલિક બોલાય એટલે હું કઈ આવી જ જાઉં. તારે ફોન કર્યો કે આવ્યો એટલે હું આવી ગયો. ભાઈ એમની કામ વગર કોઈથી બોલાવ્યો હોય તને એટલી જ ખબર પડે ને કીધું કે ભાઈ તાત્કાલિક આવ, મારે કંઈક કામ છે તો ફટાફટ અવાય. તો મેં તને કીધું ફોનમાં કહી દે, તો ફોનમાં ન કહી દે મને ધક્કો ખવડાવ્યો હતો ને એવું બધું તારે શું કામ હતું? અરે વાત જ એવી છે, આ ફોનમાં વાત કરાય એમ ન હોય તો જ તને રૂબરૂ બોલાવ્યો હોય ને. બોલ હવે બોલ, શું કામ છે? બોલ હું હવે આ બેન નહીં આપણી દામીની, હા હવે એ આવીશ પાછી ઘેરે. લે હું લે એ તો બળતરા છે. પણ એમ પાછી કેમ આવી? તારે સમજાવાય તો ખરા ને, તને ન ખબર પડે? અરે મને બધી ખબર પડે, હું સમજાવું પણ ન્યા એના હાહુનો ઓલો જમાઈને સમજવા જોઈએ ને, એ ખવડાવતા હોય એટલે આવી. પણ એ કવડાવતા હોય ને તો આપણી બેનનો વાગ હોય. તું પાછો છે ને તારી બેનનું ઉપરાણું વધારે લે. તું એ કવડાવતા હોય બેનનો વાગ, એને પૂછ્યું કાંઈ એનો વાગ તો હું થયું, તું કાંઈ ઝઘડો થયો હતો કે નહીં? એમની તને એવું લાગે કે તને એકલાને જ બુદ્ધિ છે, મને નહીં હોય, મેં નહીં પૂછ્યું હોય તો હું અરે કીધું? અરે પણ અત્યારના જવાંદડાનું કેવું હોય, હવે જવાંદડાનું કંઈક ફેશન, આપણી બેન કંઈક ફેશન કંઈક કરતી છે તો હવે એ તો નોર્મલ છે, બધા કરે તો હવે એ એને વાંધો હોય છે જમાઈને ને હાહુને. લગ્ન કર્યાથી કીધું હોત તો ન કરત લગ્ન, એને વાંધા જ હોય બધું તો ફેશનમાં. હવે અત્યારના જવાંદડા એ ફેશન ન કરે તો બીજું શું કરે? ના ના એ વાત તો હાસી, પણ હવે એ કદાચ આ છે ને હામું બોલી હોય. તારી બેનનો સ્વભાવ એવો છે તો ખરા થોડો. લા તું એમને અંદાજ લગાય હામું બોલે, એ બસાડી ન્યા થોડી હામી બોલે, આપણી હામું બોલે. એ વાત એ હાસી. આ હરણ્યા હામું બોલે. પણ એ જો તને નથી ખબર ને, તું મને એમ કહેશો કે તું અંદાજ લગાવીશો તો તું અંદાજ નથી લગાવતો, તને ખબર છે. હું તને શું કહું, હું ઓળખું છું ત્યાં સુધી દામિની એવું કાંઈ કર્યું ન હોય, હા પણ હવે આ લોકોએ એને હેરાન કરતા હોય તો જ વિયાવી ને માણા એનું ઘર મૂકીને કઈ વિયાવે. જો તું વાત સાંભળી, તારી બેન છે ને અને તે એને લાડકોટથી મોટી કરીને એટલે તને એમ લાગે કે ભાઈ એ સાચી છે, એનું જ સાચું છે. તારા મમ્મી પપ્પા નથી ને એટલે તને નહીં ખબર પડે, સમજો. બાકી તું એકવાર છે ને જો હકીકત વાતની જાણ, અને જો હકીકત જો એનો વાક હોય તો એને કેવું જ પડે પછી. પણ પહેલાં તું એકવાર હજી કંઈ એવું લાગે ને તો દામિનીને પૂછજે, અને એવું ન લાગે તો પેલા એને હાહુને એને જમાઈને પૂછ ને એને પૂછ ભાઈ વાક શું હતો. અરે ના રે ના, મારે જમાઈને ના આવું ને એવું પૂછવાનું હોય. એ આને જે મને વાત કરી એમ જ હોય, એમાં કાંઈ ફેરફાર ન હોય. અને એવું હોય તો તું કે લે હવે મારે શું કરવું જોઈએ, આવી છે તો જો તો આનો એક રસ્તો છે, તું જા એની હાહુ પાસે ડાયરેક્ટ અહીંથી પહેલાં, બરાબર? અને એને કે વાત કર, અને જો તને એમ લાગે કે એની હાહુ ખોટી છે તો એને કહેજે ભાઈ તો તમે તેડી જાઓ, અને કાં જો તમારે છૂટું કરવું હોય તો પૈસા આપીને છૂટું કરી નાખો. આ વારા ઘડિયા એકનો એક પ્રશ્ન આની પહેલાંય તું કહેતો હતો કે ભાઈ પાછી આવી છે ને, એ તો માંડ મનાવીને મોકલી હતી. અરે હું એ જ કહું છું, આને હું મનાવીને મોકલું અને એ પાછા હેરાન કરે તો પાછી આવે, તકલીફ જ ના થાય. અત્યારે છે ને છોકરાઓ ઘણાય કુંવારા રખડે છે, અને હારા મળી જાય. હજી ક્યાં અહીંયા દામિની મોટી થઈ ગઈ છે, લગ્ન છે એના 3 વર્ષ થયા છે, હજી કાંઈ સંતાન થયું નથી. એટલે જો એને તું કહેજે, શોખવેટ કરજે કે ભાઈ જો તમને વારા ઘડી આનો આ ઝઘડો કરવો હોય તો મારી પાસે કંઈ ટાઈમ નથી, મારે કામ ધંધો હોય. આના ટેન્શનમાં આ ટેન્શનમાં હું કઈ કામ કરી? વાત જ એ છે. હવે એક તો આપણે કઈ ટેન્શન નો પાર ન હોય ને એમાં આ આવીને ઊભું રહી. એટલે તું એક કામ કર, અહીંથી જાય ને હાઉને સમજાય, અને ન સમજે તો છેલ્લે પછી તું કઈ નાઈ જાય, કાં તમે પૈસા આપીને છૂટું કરો અને કાં પછી આનો રસ્તો કાઢો, બરોબર? એટલે છૂટું કરવાને આપણે પૈસા માંગવાના, એમ કેટલા માંગુ તો કેટલા કહું, એ પૂછે કેટલા આપવા તો હું કરું. પણ એ આપણે તારી રીતે કહેવાનું જો, એટલે શું છે પૈસાનું કે ને એટલે આપણે છૂટું નથી કરવું, આપણે આપણી બેનની જિંદગી નથી બગાડવી. પણ આ તો છે ને એ થોડાક સીધા હાલે, એને એમ થાય કે ભાઈ આ પૈસા 4-5 લાખ રૂપિયા માગી લેવાના, જો વાગ તો એનો છે, સમજ્યા? કાંઈ ને કંઈ તમે તેડી જાઓ, એ તેડવા જો એને આવવાના છે તો એ સમાધાન કરીને તેડી જાય ને. બીજું હું એને જો તેડવા આવે ને તો એ શોખવેટ કરવાના, કોઈ થોડું ઘણું જમાના પ્રમાણે બેન રહે, ફેશન પ્રમાણે. તો ભાઈ લગ્ન કર્યા તે જ કરી હતી, તોય આ જો ને આ 3જી વાર આવી પાછી. અને માણ હું આ સમજાવ્યું મોકલું ને ચાય એ ડોબા જેવાને ખબર નહીં પડતી કે આપણું ઘર અકાવું થોડુંક એને લેટ ન કરવું પડે, બધું દામિની નથી કરવાનું. પણ આ બધા અત્યારે જો આ ગવડા બુઢા છે ને આજુબાજુ વાળાની સલાહ લઈ, અમુકની વહુ સારી હોય ને તે સલાહ આપતી હોય, આ બધી ડોહીઓ ભેગી થતી હોય એટલે કે અમારી વહુ બહુ સારી ને આને તેને. આને હે ને આનો એક લક્ષણ એવો દેખાય ને એટલે આવીને ઘરે તૂટી પડે કે તમે આમ છો ને તેમ છો, સમજો તું? એટલે આમાં મેં તને કીધું એ આનો બીજો કઈ રસ્તો નહીં, એકવાર જા પ્રેમથી પહેલાં સમજાઈ જોજે, ન સમજે તો પછી તો મેં તને કીધું એ રીતનું, બરોબર? કાંઈ નહીં, આ વખતે તો છે ને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી જ નાખવું છે. કાંઈ ને કઈ તેડી જાવ ને, હવે છે ને કાંઈ માથાકૂટ કરતા નહીં, કાં નોખું કરજો ને અમને આપો પૈસા, વાત થાય પૂરી. બસ પૂરું. અને એવું લાગે તો મને ફોન કરી જવા, બરાબર? કાંઈ નહીં. એ સારું. અને હું ફોન કરું તો પાછું વહેલા આવજે. હા.